નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નાખવાના કામ દરમિયાન વોટર વર્ક્સની લાઇન તૂટી જતા ગ્રામજનો હેરાન પરેશાન થયા છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના ખોદકામ દરમિયાન અનેક જગ્યાએ વોટર વર્ક્સની લાઇન તૂટી જતા પાણી પુરવઠો ખોરવાયો છે। નસવાડીના જકાતનાકા વિસ્તાર એસબી સોલંકી વિદ્યા મંદિર પાસે અને કુકાવટી રોડ ઉપર વોટર લાઇન તૂટી જતા પાણીજન્ય સમસ્યાઓ વધી રહી છે। ગ્રામ પંચાયત દ્વારા રિપેરિંગ માટે ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 15 દિવસથી રિપેરિંગ ન થતાં હાલ આ ખાડાઓમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ રહ્યું છે। દૂષિત પાણીની લાઇનમાં પ્રવેશે તેવી શક્યતાઓ હોવાથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેમ છે। હાલ ઘણા વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હા, પાણી નહીં આવતું અમારે 5, 6, 7 ઘરો નહીં, એટલા માટે રંજૂરી કરીએ છીએ। સરપંચ નહીં માનતો કે તલાટી નહીં, એ નહીં કરતો એમ, એટલા માટે અમે જાહેર કરીએ છીએ કે પાણી અમારે સગવડ નહીં એમ। આ ખાડા ખોદો કોઈ પડી જાય એવું ખરું? હા, પૈરા ને 2-3 જેના પૈરા કર્યા અમે બહાર। આજે થઈ જશે થોડા દિવસમાં, કંઈક માણસો ઓછા છે અમારી જોડે અને થોડું એટલે કામ વધારે છે। અમીન ફ્લોર મિલ છે ને એની સામે એક જગ્યાએ થોડું લીકેજ છે, એ લીકેજ તો ખોદાઈ ગયું છે, પણ આજે એને કરી દઈશું। વરસાદ પડે એટલે આજે થોડી કામગીરી અમારી બંધ રહી છે, એટલે કામ ચાલુ છે અને હાઈસ્કૂલનું કામ પૂર્ણ થયું। જકાતનાકા પાસે એક માસ્ટિક જકાતનાકાની અંદર એવું છે કે ત્યાં આગળ કોઈ જગ્યાએ વચ્ચે કચરું આવી ગયું છે પાઇપની અંદર, એટલે કેવું છે કે ત્યાં ટી છે, એટલે ત્યાં બંધ કરાય એવું નથી, કારણ કે અમારે પાછું બી ખોદવું પડે, એટલે ઉપરનું એક જગ્યાએ કચરું થોડું છે એ કાઢી નાખીશું, એટલે પછી સોલ્યુશન થઈ જશે। એટલે અમે બધું પુરાઈને એને પ્લાસ્ટર બધું જે છે। કેટલી જગ્યાઓ પર આવી રીતના તૂટેલું છે પાઇપલાઇનો 3 કે 4 જગ્યા પર છે આવું, એટલે એની કામગીરી આ પૂર્ણ પર જ છે, બધું પતી જશે થોડા દિવસની અંદર। અને કામ ઘરોમાં પાણી બંધ છે? નસવાડીની અંદર તો એમ આ ફળિયાની અંદર આવે છે પાણી, એટલે આ સાઈડનો બીજો વાલ છે અમે ખોલ્યો છે, પણ આ સાઈડથી કેવું છે કે એનું પ્રેશર લાવવું પડે, કારણ કે આ બાજુ પાછો વાલ અમે ખોલવા જઈએ તો બીજા અંદર થોડું તકલીફ પડે, એની જગ્યાએ આનું સોલ્યુશન લાવી દઈશું। આજે આવી જશે, કારણ કે એનું 1-2 દિવસમાં વરસાદ પડ્યા છે, એટલે થોડું ઘણું મજૂરનું થોડું કામ ટપ પડે છે, એટલે થોડી વાર લાગશે, એટલે થોડા દિવસમાં કામ પતી જશે, થોડા 2-1 દિવસમાં। કુકાવટી રોડ પર જે વીજની જે અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવે છે, એક કામગીરી સારી છે, પણ અમારા ત્યાં જે ખાડા પડી ગયા છે એના અંદર પાણી ગટરનું કે પછી પીવાનું પાણી નીકળે છે, એ રોડ પર એ થાય છે। હવે કાલ ઉઠીને કદાચ જો એ ગટરનું પાણી હશે ને પીવાના પાઇપલાઇનમાં જશે તો રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા લાગે છે। ઘણા સમયથી એવું છે, અને ખાડો ખોદી રહ્યો ટ્રાફિક વધારે રહે છે, કાલ ઉઠીને કોઈ અકસ્માત થાય તો પ્રોબ્લેમ થાય એવો છે। કેટલા દિવસથી આ ખાડો ખોદેલો છે? લગભગ 15-20 દિવસ થયા। રજૂઆત બી કરી છે, એ લોકો કહી બી ગયા છે કે અમે કરી આપીશું એમ।